તંત્રનું આ તો જબરું કહેવાય। મંત્રીના આવવાના હોય અને અડધી રાતે આ નવા રોડ બને છે અને ભાજપને ખોબલે મત આપનાર મતદારો પ્રાથમિક સુવિધાઓ માટે હલ્લાબોલ કરે તો પણ નવા રસ્તા કે સુવિધા આપવામાં આવતી। સુરેન્દ્રનગરમાં જ્યારે મતદારોએ ભાજપ પક્ષને ખોબલે મત આપી જંગી બહુમતીથી જીત અપાવવામાં સુરેન્દ્રનગરવાસીઓને સિંહ ફાળો રહ્યો છે, ત્યારે પરંતુ ચૂંટણી ટાણે નેતાઓ આપેલા વચનો પાળવામાં હાલ ઠાગાઠૈયા કરી રહ્યા છે। શહેરમાં અનેક વિસ્તારોમાં રોડ રસ્તા ખખડધજ તેમજ બિસ્માર બની ગયા છે, તે રિપેર કરવાને બદલે તંત્ર મંત્રીના આગમન અને વાહવા કરવા જે જગ્યાએ શહેરી વિકાસ વર્ષની ઉજવણી ના કરવાની હોય તે સ્થળે તાજેતરમાં જ આવેલા વરસાદી પાણી કેડસમાં ભરાઈ ગયા હતા, ત્યારે તંત્ર કોઈ આગેવાન સાર સંભાળ લેવા આવ્યું ન હતું। પણ હાલ શહેરી વિકાસ ઉજવણીના કાર્યક્રમ માટે અડધી રાત્રે તંત્ર દ્વારા રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું। વાત એમ છે કે જ્યારે સ્થાનિક રહીશો પ્રાથમિક સુવિધા માટે વલખા મારી રહ્યા છે અને હલ્લાબોલ કરવો પડે છે, છતાં તંત્ર દ્વારા કોઈ સુવિધા આપવામાં નથી આવતી। મંત્રી આવે એટલે કે રાતોરાત તંત્ર રોડ રિપેર કરે અને જનતા જાય ખાડામાં। વાહ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વાહ શહેરી વિકાસ વર્ષની ઉજવણી 2025 અંતર્ગત સુરેન્દ્રનગર ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સુરેન્દ્રનગરમાં પધારવાના હોય ત્યારે મહાનગરપાલિકાનું તંત્ર રાત્રિના 12 વાગે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ પાસેનો રોડ સુવ્યવસ્થિત કરી રહ્યા છે। માન્ય મંત્રીને બિલકુલ તકલીફ ન પડે તેની તંત્ર કેટલી તકેદારી રાખે છે। સમગ્ર સુરેન્દ્રનગર શહેરના તમામ રોડ તદ્દન બિસ્માર છે, છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। જ્યારે મંત્રીના પેટનું પાણી ન હલે ત્યારે રાતના 12 વાગે આખું તંત્ર ખડે પગે છે, રોડ રિપેરિંગની કામગીરી કરે છે। આગેવાન અમૃતભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આજે આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગરના કાર્યકર્તાઓને મંત્રી મુળુભાઈ બેરાના કાર્યક્રમ અંતર્ગત શહેરી વિકાસ વર્ષની ઉજવણી નિમિત્તે શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે કાર્યક્રમમાં જતા બી ડિવિઝન પોલીસ દ્વારા 10 થી વધુ આપના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। જેકેસી ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। હા અમૃતભાઈ, શું અત્યારે ઘટના બની છે? નમસ્કાર, હું અમૃતભાઈ મકવાણા, પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત અને સુરેન્દ્રનગર લોકસભા પ્રભારી। આજે સુરેન્દ્રનગર ખાતે જો કે આખા ગુજરાત રાજ્યની અંદર શહેરી વિકાસ વર્ષની ઉજવણી થાય એ અંતર્ગત સુરેન્દ્રનગરમાં પ્રભારી મંત્રી માન્ય કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા જ્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી કરે છે, એ અંતર્ગત આખા સુરેન્દ્રનગરની અંદર રોડ, રસ્તા, પાણી અને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓના અભાવની વચ્ચે શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરી રહ્યા છે। એના વિરોધમાં આમ આદમી પાર્ટીએ અત્યારે અમે ત્યાં કાર્યક્રમના સ્થળે ઉપસ્થિત થયા હતા ત્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને પ્રશાસન દ્વારા અમને ડિટેન કરવામાં આવ્યા છે। અમારા તમામ કાર્યકર્તાઓ દીપકભાઈ છે, કલ્પેશભાઈ છે, ચિંતનભાઈ છે, સતીશભાઈ ગમારા છે, યુસુફભાઈ મેતર છે અને પરમાર સાહેબ, આ બધાને અત્યારે અહીંયા ડિટેન કર્યા છે। જોઈએ છીએ કે આ એક પ્રકારની તાનાશાહી કહેવાય। પોલીસને આગળ કરી અને જનતાનો અવાજ મિનિસ્ટર સુધી ના પહોંચે, જે સુરેન્દ્રનગરની વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા એમને ન દેખાય એના માટેનો આ પોલીસ બળનો પ્રયોગ કરવામાં આવે છે। ગઈકાલે રાત્રે પણ અમે બધા જ કાર્યકર્તાઓએ મુલાકાત લીધી હતી, તો આખા સુરેન્દ્રનગરની અંદર ખાડાઓ છે, રોડ રસ્તા ખરાબ છે, પીવાલાયક પાણી નથી મળતું અને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાનો અભાવ છે। તો ગઈકાલે રાત્રે જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ છે એમાં રાતોરાત ખાડા બુરવામાં આવ્યા અને એ સમયના વિડીયો બનાવીને પણ અમે સોશિયલ મીડિયામાં મૂક્યા છે। એટલે ભારતીય જનતા પાર્ટીનું જે પ્રશાસન છે કરી અને લોકોને ગુમરાહ કરે છે। તમારી હવે શું માંગ છે અને આગામી સમયે શું કાર્યક્રમ રહેશે? અમે સબળ વિરોધ પક્ષ તરીકે પ્રાથમિક સુવિધાઓથી સુરેન્દ્રનગર શહેર વંચિત ના રહે એના માટે ભાજપ દ્વારા જેટલા પણ કાર્યક્રમો થશે તમામ કાર્યકર્તાઓનો પૂરી તાકાતથી વિરોધ કરીશું।